હરિવીરા પ્રધાન કહો મહારાજા. આજે પોકરણગઢની પ્રજા પેલા ડગલે અને પગલે મારી માન મર્યાદા રાખતી હતી ભાઈ, અને આજ મારા સુકન લેવા પણ કોઈ રાજી નથી. આજે ડગલે અને પગલે વાંજ્યા મેણા બોલે વીરા, આ વાંજ્યા મેરા માળા કાળજા કાપે માટે અહીંથી આગળ હાલવું નથી. અહીંથી ઘોડીલા પાસા વાળો અને રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજા. હે આજે પ્રધાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર પ્રધાન બોલાવે રાજમાતા આવજો રે. એ રાજમાં પૈડા તમારા કામ પ્રધાન બોલાવે રાજમાતા આવજો રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? અરે રાજમાતા, કામ અમારે નહીં, અમારા મહારાજને પડ્યા છે. ઘણું સારું વીરા. કે આજે રાણી રે હે આવી રાયના શરણે નમે. હે નામનું પરિવાર મોવાર રાણી રે હે આવી રાયના
રાજા અજમલ કહે ને તમે સાંભળો છો જી. હે આજે રાજાના કહું ને સતી રાણી સાંભળો મારી વાત. યાદ રાજના હે કહે ને એના રાણી સાંભળે રે. એ કરું મારા હાસા દિલડાની વાત. રાજાના કહું ને સતી રાણી સાંભળો મારી વાત. હે ખરા રાજન તમારા દિલડાની વાત. રાજન રે હે કહે ને એના રાણી સાંભળે રે. હે આ જાય કોકણ ગઢની પ્રજા સતી માન મેણા રે બોલે. યાદ પડી આરયત અમને મીણા રે બોલે. એ મેળલિયા બોલે અપરામ ગાર્યા પડે રૈયતા સતી માન મેણા રે બોલે. નથી માર ખોલાના ખોદના હાર્યા પડી આરયત અમને મીણા રે બોલે. હે આ જાય વાવણે જતા રે ખેડૂત ભાઈ પાસા રે વળ્યા. યાદ રાવણીએ જાતા રે ખેડૂત કેમ પાછા રે વળે. એ સુખનિયા બોલે સજી મારકો આણા તેડવા જાતા રાઈકા પાસા રે વળ્યા. હે સુકન્યા નાલી રાજની આપણા તો યાણલે જાતા રે તમારી પાછા રે વળે. આજ જીવા કરતા રે મરવું માન પ્યારું રે લાગે. હવારના આ ભૈલો મારો વાજીયો રે અવતાર જીવા. આજ જીવા કરતા રે મરવું માન પ્યારું પ્યારું લાગે. મારા નામ આજે આવા વેણ તમારા મુખે શોભતા નથી મારા નામ. મારા નામ આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે. હા રાણી, આજ આણ લઈ જાતા રાયકા ભાઈઓ પાછા વળે. અરે મારા નામ આજે ડગલીને પકડી જો કદાચ આપણી આ રૈયત મેળા બોલતી હોય તો આજે આપણી આ રૈયતની આપણું સંતાન સમજીએ છે ને. તો મારા નામ આજે આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે આજે રાણી રે કહે ને રાજન સાંભળો રે. કે આવા રાણી રે કહે ને રાજવી સાંભળો રે. કહો રાણી. કે કરું દગડાની વાત કરું મારા મનની વાત. આવા રાણી રે કે આવા રાણી રે કહે ને રાજવી સાંભળો રે. રાણી, આજે તમારા દીદાની વાત કરો સતી. રાજન લાસારે લખમી સઘોડા લાડકી. જાણો છો રાણી, રાજન લાસારે લખમી સઘોડા લાડકી.
સાચી વાત છે મારા નાથ. એ આવી ની કરે યુદાસે રે હોવને સાસરે એ નદી કોળાનો કુંદનાર આંગણ પારણાનો પડનાર એ જાય વરે એ આપણે એમ રે કેવાથી આપણે વાંચ્યા રે નથી મારી આંગણીએ રમનાર, નથી ઘોડાનો કુંદનાર, નથી મારે છેડલાનો ચાલનાર, નથી પારણીએ પડનાર. આવી તડપેલી કરીઓ ગમે રાજમારે, આવી તડપેલી કરીઓ ગમે રાજમારે, આવી તડપેલી કરીઓ ગમે રાજમારે. અમારા નાથ, આજે જોગમાયાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી તણતણ દીકરીઓ રાજમાં રમતી હોય. હા રાણી, આજ એમ છતાં આપણે વાંજ્યા શા માટે કહેવાય મારા નાથ? શા માટે કહેવાય? સીધી વાત છે સતી. પણ કદાચ તમને ખબર નહીં હોય રાણી કે દીકરી તો પારકા ઘરની આંસ કહેવાય. આજે પિયર ને કાલે સાસરે. દીકરી તો સકલીનો માળો કહેવાય રાણી. પાંખો આવે ને ઉડી જાય. અમારા પણ નાથ, આજ પાછળથી બાંડો લૂલો લંગડો બબડો જો પુત્ર હોય ને તો આ રાજનો રાજ ચલાવે. નહીતર એક દિના સમય આ રાજને મણમણના તાળા લાગે રાણી, મણમણના તાળા લાગે. આજે પોકરણગઢની પ્રજા, આજે ભોળી પ્રજા પેલા મારું માન મર્યાદા રાખતી હતી. આજે એ જ પ્રજા મને ડગલે ને પગલે મેણા બોલે કે પોકરણગઢનો રાજા અજમલ આજ પાપી પેટનો વાંજ્યો છે રાણી. ના મારા નાથ, આ વાંજ્યાના મેણા મારા કાળજા કાપે સતી. માટે મને રજા આપો. કાશી વિશ્વનાથ જઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવીને ફરી પાછો ફરીશ. માટે મને વિદાય આપો રાણી. અરે ના મારા નાથ, આજે આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ. આમ આવા પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન. આજે તમે જાણો છો મારા નાથ, આજે આપણી આ રયત પણ જાણે છે કે કાલે સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ. તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો પાર કીધા પણ હોય. આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની હરકતી વિદાય કરીને પછી વન જાવ તો મારી કે ચિંતા દૂર થઈ જાય મારા નાથ, ચિંતા દૂર થઈ જાય. ખુશીની વાત છે રાણી. હમણાં રાજમાંથી સારા એવા પંડિતને બોલાવી આપણી દીકરીના શ્રીફળ મોકલાવું છું. મારા નાથ, પ્રધાનજી કહો મહારાજા. રાજમાંથી સારા એવા ગોરદેને બોલાવો.